નમસ્કાર, વંદે માતરમ સાથીઓ. ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બેફામ વાણીવિલાસ અને આમ તો એમ કહેવાય ને કે બહુ એક રાડું પાડીને કોઈ પક્ષના પ્રમુખને ન શોભે એ પ્રકારે ભાષણો કર્યા છે. એમણે કેરળના પ્રચારમાં અમારા પાર્ટીના અધ્યક્ષ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખરગે સાહેબના એક નિવેદનને લઈને હોબાળો કરવાનું શરૂ કર્યું છે. મને તો એમને એવું કહેવું છે કે તમે આ કરીને શું કહેવા માંગો છો? નરેન્દ્રભાઈ મોદીના અનેક ઉચ્ચારણો જે છે એ શર્મથી માથું ઝૂકી જાય એવા છે અને એમાં અનેક એક્શન પણ એવા છે કે જેમાં ગુજરાતીઓનું અપમાન છે. હું એક પછી એક આપની સામે એક વાત મૂકવા માંગુ છું. જ્યારે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જામનગરમાં પ્રતિમા મુકાતી હતી ત્યારે એક ગુજરાતી મહાત્મા ગાંધીનું અપમાન નહોતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી ભૂંસીને ખુદ નરેન્દ્રભાઈ મોદીનું નામ જ્યારે ત્યાં લખાતું હતું ત્યારે શું ગુજરાતીઓનું અપમાન નહોતું? પાર્લામેન્ટની અંદર જ્યારે નવી પાર્લામેન્ટ બને છે ત્યારે એ મહાત્મા ગાંધી કે સરદાર પટેલના જન્મદિવસે એ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન કરવાના બદલે એ સાવરકરના જન્મદિવસે એ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નહોતું? મહાત્મા ગાંધીના નામ ઉપર બનેલી યોજનાઓને બદલી અને મહાત્મા ગાંધીનું નામ ભૂસી નાખવાનું કામ થાય ત્યારે એ ગુજરાતીનું અપમાન નહોતું? અહીંયા સવાલ એ પણ થાય કે તમે જગદીશભાઈ ઓઢવ એટલે કે નિકોલ વિધાનસભા, આ નિકોલ વિધાનસભાની અંદર માલધારીઓના મકાનો, દલિતોના મકાનો ઉપર જ્યારે તમારી જ સરકારનું ને તમારા જ કહેવાથી તમારા 500 કરોડના કથિત સંભવિત ભ્રષ્ટાચારની જે ત્યાં આરોપ લાગ્યો છે એ મુજબ જેમાં તમે ઇન્વોલ્વ છો એવું લોકો કહે છે, એ વખતે એ માલધારીઓ જે 1960-62 થી ત્યાં વસે છે એના મકાનો ઉપર જ્યારે બુલડોઝર ફર્યું ત્યારે એ માલધારીઓ તમને ગુજરાતી નહોતા લાગ્યા?